श्रीमन्नूतन निर्दाभतनवे श्रीमाधुरी मूर्तये त्वंगतुंगतरंगसंगीवृतये संचते चलते वाससे नानाहर मनोहराय हरये यष्ट्यालसते पाणये तस्मै श्री गुरवे भवाय सहजानंदाय वंदामहे। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री हरे कृष्णाय घनश्यामाय नमो नमः। एकाकी वनवासिने कठिन तपकारिणे बालयोगी श्री नीलकंठ वर्णेन्द्राय नमो नमः। परात्पराय पुण्यश्रवण कीर्तनाय श्री सहजानंद स्वामिने श्री नारायण मुनये नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवाननी हरि कृष्ण महाराजनी श्री लक्ष्मी नारायण देवनी श्री राधारमण देवनी गोपीनाथ जी महाराजनी सिद्धेश्वर महादेवनी विघ्न विनायक देवनी काष्ठभंजन देवनी जय। दरेक भक्तों ने भावथी जय स्वामीनारायण। भला भक्तजनों, सर्वाधार सर्वोपास्य इष्टदेव भगवान श्री स्वामीनारायण, वत्सल्य मूर्ति पूज्यपाद गुरुजी, आप सौ वहला भक्तजनों, गढ़पुरपति गोपीनाथजी महाराजना सानिध्यमां हमणां कथानुं आयोजन हतुं એટલે આપણે સવારે શિક્ષાપત્રી ભાષ્યની જે કથા સાંભળતા હતા વચ્ચે એ કથાને થોડો વિરામ આપ્યો હતો। આપણે ક્યાં પહોંચ્યા એ તો કયો હે? એ બધું હમણાં બધું બોલો। ધનુર્માસના દિવસો વાલા ભક્તજનો જોત જોતામાં હમણાં પૂરા થઈ જાય। 3-4 દી રહ્યા આવે
પણ રોજ આવવાનું રાખવાનું. અહીંયા રોજ કથા વાર્તા ધૂન ભજન કીર્તન થાય છે. સવારના સમયનો આપણે સદુપયોગ કરીને ભગવાનની સ્મૃતિ કરીએ, યાદ કરીએ. 91મો શ્લોક ચાલતો તો છેલ્લે થોડીક વાતો બાકી હતી. સંસ્કારની વાતો હતી. 16 સંસ્કારની વાતો કરી હતી અને છેલ્લે વેદાધ્યનની વાતો હતી. અને એ પણ વાત કરી હતી કે ગુરુકુળની અંદર ઋષિ પરંપરામાં 12 વિષય ભણાવવામાં આવતા હતા. એકાદ વાર શ્લોકનું ગાન કરી લઈએ. 91મો શ્લોક છે. સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ, સ્વસ્વગૃહ્યાનુસારેણ, સ્વસ્વગૃહ્યાનુસારેણ, કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ, કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ, કર્તવ્યમ ચ દ્વિજન્મભિઃ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, સંસ્કારાશ્ચાનિકમ શ્રાદ્ધમ, યથા કાલમ યથા ધનમ, યથા કાલમ યથા ધનમ. શ્રીજી મહારાજ એમ કહે છે, બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય 3 વર્ણના જેટલા પણ મારા આશ્રિતો છે એમણે ગર્ભાધાન આદિ જે સર્વે સંસ્કારો છે અને આહનિક કર્મ છે અને શ્રાદ્ધ છે, આ 3 એ પોતપોતાના ગુહ્ય સૂત્ર એને અનુસારે કરવા અને ધન સંપત્તિને અનુસારે કરવા. એમાં આપણે વાત કરતા હતા 16 સંસ્કારોની. વેદાધ્યાન સંસ્કાર પછી 12મો સંસ્કાર છે, એનું નામ છે સમાવર્તન સંસ્કાર. ગુરુકુળમાં ગુરુની પરીક્ષામાં જ્યારે વિદ્યાર્થી ઉત્તીર્ણ થાય ત્યારે વિદ્યાર્થી ઉપર આ સંસ્કાર કરવામાં આવતો હતો. અને આ સંસ્કારનું બીજું નામ છે સ્નાન. એટલે આ સંસ્કારમાં સ્નાન મુખ્ય છે અને એના ઉપરથી વિદ્યાર્થીને સ્નાતક કહેવામાં આવતો હતો. અને એ સમયે ગુરુ એમને બહુ જાજો ઉપદેશ આપી અને વળાવતા હતા. સમાવર્તન એટલે વિદ્યા ભણાઈ ગઈ, હવે અહીંયાથી આ બ્રહ્મચર્ય આશ્રમ પૂરો થાય છે. જો વૈરાગ હોય, ત્યાગ હોય તો ત્યાગના માર્ગે જાઓ, અને વૈરાગને ત્યાગ ન હોય તો ગૃહસ્થાશ્રમ સ્વીકાર કરો 25 વર્ષ સુધી, અને ત્યાર પછી વાનપ્રસ્થ આશ્રમ આવતો હતો. એમાં ગુરુઓ છેલ્લે ઉપદેશ દેતા હતા, સત્યમ વદ, ધર્મમ ચર, સ્વાધ્યાયાત મા પ્રમદઃ, આચાર્યાય પ્રિયમ ધનમ આહૃત્ય પ્રજાતંતુ મા વ્યવચ્છેતિ, સત્યાન ન પ્રમદિતવ્યમ. સત્યનું પાલન કરવામાં ક્યારેય પણ પ્રમાદ ન કરવો. અને ધર્માન ન પ્રમદિતવ્યમ, ધર્મનું પાલન કરવામાં પણ ક્યારેય પ્રમાદ ન કરવો. પ્રમાદ કોને કહેવાય? જેની વ્યાખ્યા શ્રીજી મહારાજે વચનામૃતમાં પણ કરી છે. એટલે વચનામૃત ગ્રંથ એક એવો છે કે તમને કાંઈ પણ પ્રશ્ન થાય ને, જો અભ્યાસ હોય તો એનું સમાધાન વચનામૃતમાંથી મળે જ.
આવો એક ગ્રંથ છે. એટલે મહારાજે એવું કીધું, પ્રમાદ કોને કહેવાય છે? આમ તો પ્રમાદની વ્યાખ્યા એવી છે, કરવાનું હોય એ ન થાય, ન કરવાનું થાય એને કહેવાય છે પ્રમાદ. જે સમયે જે કરવાનું હોય એ ના થાય અને બીજું થાય એ પ્રમાદ છે. અને પ્રમાદને ઓળખવાની બહુ કઠણ પણ છે, કારણ કે હારી ક્રિયા પણ પ્રમાદ હોઈ શકે છે. આપણે એક દ્રષ્ટાંત તરીકે સમજીએ કે અત્યારે કથા થતી હોય પણ કોઈ પાછા ઊંચા ઊંચા રાગે જો કીર્તન ગાવાનું ચાલુ કરે તો એ પ્રમાદ થઈ ગયો. કોઈ અહીં કીર્તન ગાતા હોય અને પછી કોઈ બીજું ચાલુ કરે તો એ શું કહેવાય? પ્રમાદ કહેવાય. આ વિદ્યાર્થી છે, ભણવાની અત્યારે અવસ્થા છે, ત્યારે સમય છે, અત્યારે ભણે નહીં બીજું કરે તો એ એણે વિદ્યામાં પ્રમાદ કર્યો કહેવાય છે. એમ એક અવસ્થા હોય, જુવાની હોય, હાથમાં વ્યવહાર હોય, કંઈક કરી શકીએ એમ હોય, સત્કાર્ય કે ભજન ભક્તિ, એ સમયે આપણે ન કરીએ અને પછી સમય વયો જાય અને પછી કરીએ એટલે પ્રમાદ થઈ ગયો કહેવાય. શરીર ચાલે છે, કાને સંભળાય છે, આંખે દેખાય છે, પગે ચાલીને અવાય છે, એ સમયે વ્યક્તિએ ભજન ભક્તિ આ કરી લેવું જોઈએ. ન થાય, પ્રમાદ થયો. મહારાજ કે પ્રમાદ તો ભગવાનના ભક્તને પણ નડે છે. બોલો, બહુ નડે છે. જ્યારે સમાવર્તન સંસ્કાર કરવામાં આવતો ત્યારે ઋષિઓ વિદ્યાર્થીને કહેતા હતા કે સત્યના માર્ગ ઉપર ક્યારેય પ્રમાદ ન કરવો, ક્યારેય નહીં. બધા સેવા કરતા હોય તો એ પાછો આ આંખો બંધ કરીને બેસી જાય, મારે ધ્યાન કરવું છે, માળા લઈને બેસી જાય તો એ પ્રમાદ છે. બોલો, એટલે પ્રમાદને સમજવો એ જ કઠણ છે. આને ભજન ચડે. હા, એટલે જે સમયે તમે જો શ્રીજી મહારાજ પણ ગઢપુરનું મંદિર બનાવતા હતા, પહેલામાંથી બધા સંતોને, હરિભક્તોને, પાર્ષદોને આજ્ઞા કરી હતી કે સ્નાન કરવા જાઓ. સ્નાન કર્યા પછી ભગવાનનું સ્મરણ કરતા કરતા હવ સ્નાન કરજો. એ પણ મહારાજ એવું કહેતા. અને એ કુંડળની નદી, આપણે ઉતાવળી નદીમાં એકવાર દરબારો સ્નાન કરીને આવ્યા એટલે મહારાજે એવું કીધું કે ભગવાનને સંભાળીને નાયા કે એમનું સ્મૃતિ હતી? તો કે ના મહારાજ, એ તો ભૂલી જ ગયા. પાણી જોઈને માંડ્યા ધુબાકા મારવા. ઓલી ઊંચી ભેખડ ઉપર ચડી ચડીને ધુબાકા માર્યા, મજા આવી ગઈ નાવાની. શ્રીજી મહારાજ કે એક કોઈ અમને અડશો નહીં, બેટા જ રહ્યો. અરે પણ નાઈને આવ્યા, સોળે ચોખ્ખા થઈને આવ્યા છીએ. તમારી દ્રષ્ટિએ, તમારા મતે તમે નાઈને આવ્યા છો, પણ પ્રભુનું વિસ્મરણ થયું, ભગવાન ભૂલ્યા છો, માટે તમે સ્નાન નથી કરીને આવ્યા. અને નાયા છો પણ લોહીમાં નાઈને આવ્યા છો. જાઓ, ફરીને નાઈને આવો. હવે નાવાની જ ક્રિયા હતી, શુદ્ધ થવાની ક્રિયા છે, પવિત્ર થવાની ક્રિયા છે, પણ ભગવાન ભૂલ્યા એટલે અપરાધ થઈ ગયો. આપણે નાઈ, ભલે ગરમ પાણીએ નાઈ, પણ શું કરવું? ભગવાન સંભાળવા. હા, અમુક અવસ્થાએ પછી બધા કહેતા હોય ટાઢા પાણીએ નાવું, ટાઢા પાણીએ નાવું, પણ હવે થોડા દી બાકી હોય એ વૈયા જાય. એની કરતાં ગરમ પાણી નાઈ તો આ ધનુર્માસની કથા તો સંભળાય. એટલે પ્રમાદ ન કરો. એટલે મહારાજે વાત એ કરતો હતો કે સ્નાન કરવા જતા તો શ્રીજી મહારાજ ટકોર કરતા કે સ્મરણ કરજો, ભગવાન સંભાળજો, યાદ કરજો. અને રિટર્નમાં આવો ને ત્યારે એક એક પથ્થર પોતાની સામર્થ્ય પ્રમાણે, પોતાની શક્તિ પ્રમાણે એ ઘેલા નદીમાંથી એક એક પાણો માથા ઉપર ઉપાડીને લેતા આવજો. હજારો હરિભક્તો, સાધુઓ હવે એક એક પાણો લાવે તો રોજના કેટલા થાય? ઘણા થઈ જાય કે નહીં? એમાંય ધીમા 2 વાર તને નાવા જવાનું થાય, 2 વાર લાવે. ઓહો, એ બધા જ સેવા કરતા હતા. એક સાધુ દરબારગઢના દરવાજા પાસે ઓટો
ત્યાં બેસી લોઠી વાળીને માળા કરે. શ્રીજી મહારાજ ત્યાંથી પસાર થયા. મહારાજ કે સાધુરામ શું કરો છો? અરે મહારાજ માળા કરું છું, માળા કરું છું. ત્યારે તમે જુઓ ભજનના એટલા આગ્રહી, ભજન ભક્તિ વિના એક પળ વૃથા ન જવા દે. અને પછી આપણને આદેશ કરતા હતા કે અમારા આશ્રિતોએ પોતાની એક પણ પળને વૃથા ગુમાવવી નહીં. હું બોલ્યા ખબર? લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય. લાકડા ફેરવે કલ્યાણ નહીં થાય, પાણા ફેરવો, આવું બોલ્યા. એટલે ભાઈ બધા જ સેવા કરે છે, ભલે આપણાથી બહુ મોટો પાણો ન ઉપડે. હું એમ કહું, શેરનો પાણો તો, કિલોનો પાણો તો ઉપડે કે ન ઉપડે? એમ તો જો 2-5 કિલો હોનું મળી ગયું હોય તો ઉપડે કે ન ઉપડે? ના, ઉપડતું હોય. શેરનો પાણો નથી ઉપડતો, 5 કિલો હોનું કેમ ઉપડે? અરે મણ હોનું હોય ને, મણ તોય ઉપડી જાય. બોલો. એટલે જીવ છે ને એટલો બધો અવળો છે ને, એની વાત જવા દો, એની અવળાય. લાધા ઠક્કરને એકવાર ગોપાળાનંદ સ્વામીએ કીધું, લાધા, હા સ્વામી બોલો બોલો, એટલું જ દોડો. અરે હવે દોડાતું છે સ્વામી, એ વાત જવા દો, અવસ્થા થઈ ગઈ, આ ગોઠણ વૈયા ગયા ને બધું, હવે ન દોડી શકાય. સિંહ વાહે થયો હોય તો, અરે સ્વામી 10 ગાઉ દોડ્યો જાવ કે, ઝડપ વધી જાય છે, ભય આવે છે, ત્યારે બધું જ થાય છે, પણ આમ નથી થતું. એટલે મહારાજ એવું કહેતા કે પ્રમાદ કરવો નહીં. અમારા આશ્રિતોએ સમાવર્તન સંસ્કારમાં આ વાત કરવામાં આવતી હતી, ધર્માન ન પ્રમદિતવ્યમ, ધર્મ પાળવામાં તો ક્યારે પ્રમાદ ન કરવો. અને એટલા માટે સ્વામિનારાયણ ભગવાને આપણને કીધું કે આ અમારી લખેલી શિક્ષાપત્રી, એનો નિત્ય પાઠ કરવો. અને શિક્ષાપત્રીમાં બહુધા મોટા ભાગે નિયમની, ધર્મની જ વાતો છે. કેમ ભક્તિ કરવી, ભગવાનને કેમ ભજવા, બધી જ વાતો છે, પણ મુખ્યત્વે આજ્ઞાની પત્રી છે અને આજ્ઞા આપી છે, આમ કરવું. પછી લખ્યું, કુશલાન ન પ્રમદિતવ્યમ, ભૃત્યે ન પ્રમદિતવ્યમ, સ્વાધ્યાયન પ્રવચનાભ્યામ ન પ્રમદિતવ્યમ. બહુ મોટો ઉપદેશ સમાવર્તન સંસ્કારમાં આપણા ઋષિઓ એ ગુરુકુળના વિદ્યાર્થીને આપતા હતા. ભૃત્યે, સેવકની સાથે પણ ક્યારેય પ્રમાદ કરવો નહીં, અર્થાત ભૃત્યએ પણ પ્રમાદ ન કરવો. અને સ્વાધ્યાય અને પ્રવચનમાં પણ પ્રમાદ ન કરવો, અભ્યાસ કરવામાં અને ભગવાનની વાતો કરવામાં પણ પ્રમાદ કરવો નહીં. અને દેવ પિતૃ કાર્યાભ્યામ ન પ્રમદિતવ્યમ, દેવનું કાર્ય હોય, પિતૃનું કાર્ય હોય, એમાં પણ ક્યારે આળસ પ્રમાદ ન કરવા. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. આ વાત ઋષિઓએ સમાવર્તન સંસ્કારમાં કરી છે. હવે જ્યારે વિદાય જ લે છે ત્યારે કહી દીધું, જો સાંભળ, માતા છે એ દેવ સમાન છે, પિતા છે એ પણ દેવ સમાન છે, આચાર્ય દેવો ભવ અર્થાત ગુરુ છે એ પણ દેવ સમાન છે. એટલું જ નહીં, પણ અતિથિને પણ તું દેવ માનજે. અને કીધું, યાની અનવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની. આ વાત વિદ્યાર્થી માટે બહુ અગત્યની છે. યાની અનવદ્યાની, અનવદ્ય એટલે નિંદનીય ન હોય એવી, એવી નિંદનીય ન હોય એવી, એવા જે કર્મ કહેતા અમારા સારા જે આચરણો છે એનું તું અનુસરણ કરજે. પણ યાની અનવદ્યાની કર્માણી તાની સેવિતવ્યાની, એનું જ સેવન કરજે. પણ અમારા નિંદનીય જે કર્મ હોય, અમુક વાત એવી હોય કે તમારા મગજમાં ન આવે, તમારી બુદ્ધિમાં ન આવે, સમજમાં ન આવે, એવું જે અમારું આચરણ હોય ને એને છે ને બહુ ગ્રહણ કરવું
નહીં. ભગવાન સ્વામિનારાયણે લખ્યું કે અમારા આશ્રિતોએ હિંસા ન કરવી. પહેલી આજ્ઞા છે કે નહીં? કઈ આજ્ઞા છે? હિંસા કરવી નહીં. તો હું એમ કહું, સ્વામિનારાયણ ભગવાનનો આશ્રિત ભક્ત એને ખેતી કરવી કે ન કરવી? હાલો બીજા ધંધાની વાત એક બાજુ મૂકી દો. હાલો દવા ન છાટે હરિભગત, પણ ખેતી કરવી કે ન કરવી? અને તૃતીય જ્ઞાતિ બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય, વૈશ્યનો ધર્મ વણજ ખેડ વ્યાપાર આ બધું, એમાં હિંસા થાય કે ન થાય? થાય. તમે મકાન બનાવો એમાં હિંસા થાય કે ન થાય? ફાળ મકાન બનાવ્યું છે કોઈએ, આજ્ઞા પાળવાની શિક્ષાપત્રીની. ખાડો ખોદી ડોબરા ગાળીએ, શું થાય? ખેડ કરો. એટલે આમ તો ઠીક છે, શાસ્ત્રમાં તો એવી વાત લખી કે તમે અમુક સાહ ખેડે તો એક સાહ લોહીનો ભરાઈ જાય, 100 સાહે એક સાહ લોહીનો ભરાઈ જાય એટલી જીવાય તો અંદર ફામથી આમ થાય. હાલો બળદ હાલે, બીજું હાલે, અંદર ખાતર નાખો, બીજું ત્રીજું નાખો, એટલે જીવાય મરે મરે ને મરે. પણ એ જાણીને હિંસા નથી. સમજાય છે? હું નથી જાણીને હિંસા નથી. અમુક બાબત છે એ મહાપુરુષો માટે આખી જુદી હોય છે. રામકૃષ્ણ પરમહંસની પાસે એક જણો આવ્યો કે ગુરુદેવ, એમ ઘરમાં માકડ બહુ વધી ગયા હતા. એટલે થયું કે હું કરવું કે? એક બાજુ મને કહે છે કે માકડ મારવા નહીં, આને હું કરવું? આને હચવાય જ નહીં, પાછા ભેગા કરાય નહીં, નહીતર સમજીએ આપણે કરવું શું આનું? ભાવ મૂંઝાણો. એટલે થયું લાય ગુરુદેવને જ પૂછી આવું, માથાકૂટ મટે ને પછી જેમ ગુરુ કહે એમ કરવું છે. આવ્યો. હવે એ વખતે બરાબર રામકૃષ્ણ પરમહંસે પોતાનો ખાટલો તડકે નાખીને બેઠા હતા. સમજ્યા? માકડ તો પછી કઈ એક જ ઘરે વધે એવું નહીં, બધું વધે. એટલે આવીને જોયું, ગુરુદેવ શું કરો છો? કાંઈ નહીં, આ માકડ વધી ગયા છે, ખાટલો તડકે નાખ્યો છે કે. આવ્યો તો પૂછવા, નક્કી કરી લીધું આ કરાય. એટલે ગુરુઓ ઋષિઓ એવું કહેતા હતા કે અમારા જે સારા કર્મ હોય, સારા આચરણ હોય એનું અનુસરણ કરવું, પણ ન ઇતરાણી, નો ઇતરાણી એમ કીધું, પણ બીજા જે કર્મ છે એનું ભલા થઈને આચરણ કરવું નહીં. એ કેચ અસ્માન શ્રેయాంસો બ્રાહ્મણ તેષામ ત્વયા આસનેન પ્રસતિતવ્યમ શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા અદેયમ શ્રિયાદેયમ હિર્યાદેયમ ભિયાદેયમ સંવિદાદેયમ અથ યદિ તે કર્મ ચિકિત્સા તા વૃત્તિ ચિકિત્સા વા સ્યાત. એમ કીધું કે જે પણ દેવું ને એ શ્રદ્ધાથી દેવું, પણ શ્રદ્ધા વગર કાંઈ દેવું નહીં. શ્રદ્ધા વગર જે દેવામાં આવે છે એનું ફળ મળતું નથી. માટે શ્રદ્ધાથી દેવું. શ્રદ્ધાથી જે પણ કામ કરવામાં આવે છે એનું અનંત ગણું ફળ મળે છે. કેવી કેવી વાતો આપણા ઋષિઓ કરતા હતા. અને જે વાત હોય છે બીજાઓને ક્યારેય પણ અશ્રદ્ધાથી દેવું નહીં. અને બ્રાહ્મણ જો શ્રેષ્ઠ તારા ઘરે આવે તો એમને તમારે આસન આપીને શાંતિ આપવી જોઈ, શરમથી આપવું જોઈએ, પણ ભયથી નહીં. ચોરના ભયથી નહીં અને પાપના ભયથી નહીં. અને વિજ્ઞાન પુરસ્સર એટલે વિવેકપૂર્વક આપવું. અને પછી જો તમને કર્મ કહેતા નિર્ણય કરવામાં કોઈ પ્રકારની શંકા હોય, સદાચારના વિષયમાં કોઈ શંકા હોય
તો ત્યાં જે ઉત્તમ વિચાર કરવામાં સમર્થ વિચારશીલ વ્યક્તિ હોય, યોગ્ય વ્યક્તિ હોય, કુશળ વ્યક્તિ હોય, સરળ હોય અને સારા સ્વભાવવાળા એટલે ક્રોધાદિકથી રહિત હોય, એમ ધર્મની ઈચ્છાવાળા બ્રાહ્મણ હોય, એને એવી રીતે વર્તતા હોય એવી રીતે તમારે પણ વર્તવું જોઈએ. ઘણી બાબત એવી હોય કે આપણને સમજ્યામાં ન આવતી હોય શું કરવું, તો જે સારા પવિત્ર બ્રાહ્મણો હોય, સારા સ્વભાવવાળા હોય, સારા કર્મવાળા હોય, સારી ઈચ્છાવાળા હોય, એ જેમ રહેતા હોય ને એમ રહેવા માંડવું. આવી રીતે મહારાજે બધી વાતો કરી. સ્વામીએ ભાષ્યની અંદર લખ્યું અને એમ કીધું કે કોઈક દોષથી કલંકિત થયેલો માણસ હોય એની સાથે વ્યવહાર કરવામાં સંદેહ થતો હોય તો ત્યાં ઉત્તમ વિચારવાળા જે વ્યક્તિ હોય ને એને જોઈને એ રીતે વર્તવું જોઈએ. શાસ્ત્રમાં એવી આજ્ઞા છે કે ગુરુજનો શિષ્ય કે પુત્ર એને ઉપદેશ છે. આ વેદનું રહસ્ય છે, પરંપરાગત શિખામણ છે, અર્થાત ઈશ્વરની આજ્ઞા છે. આ પ્રમાણે વર્તવું જોઈએ. તૈતરીય ઉપનિષદની અંદર શિક્ષાવલ્લી નામનો 11 અનુવાક છે, એની અંદર આ સમાવર્તન સંસ્કારની વાત કરી છે. ત્યારબાદ વિદ્યાર્થી પોતાના ઘરપતિ પ્રયાણ કરતો તો આટલું ભાથું બાંધીને પછી જતો તો. આજે વિદ્યાસ્થાનોમાં આવા શિક્ષણનો સંપૂર્ણ અભાવ છે. ડિગ્રી મળી ગઈ, માર્કશીટ મળી ગઈ, હવે તો ઓનલાઈન મળી જાય છે. હા, લેવાય નહીં જવું પડતું. બોલો, ઓનલાઈન ખબર પડી જાય કે આપણું એટલું થયું છે. બહુ સારું, બધું ઓનલાઈન. અને છેલ્લે લઈને આવે તે પાઇપલાઇનને ચીડ્યો હોય. કારણ કે બધું ઓનલાઈન ભણ્યું એટલે હવે શું કરવાનું? પાઇપલાઇન સિવાય બીજો કોઈ હવે રસ્તો જ નથી. અને 13મો સંસ્કાર પછી કરવામાં આવતો એનું નામ છે વિવાહ સંસ્કાર. 16 સંસ્કારમાં એક સંસ્કાર છે ગ્રહસ્થાશ્રમનો. આ સંસ્કાર છે મનુષ્ય માટે. વિવાહ એ એક મહત્વપૂર્ણ સંસ્કાર છે. માનવ પશુને ખરા અર્થમાં માનવ બનાવવામાં આ સંસ્કારનો મોટો ફાળો છે. જો વિવાહ સંસ્કાર ન હોય તો મનુષ્ય જીવન પશુથી પણ બદતર બની જાય છે. એની કોઈ પત્ની ન હોય, કોઈ મા બેન દીકરીનો વ્યવહાર ન હોય, એનું કોઈ ઘર ન હોય, કોઈ શાળા કે કોલેજ ન હોય, કોઈ કેળવણી ન હોય, સભ્યતા ન હોય, સંસ્કૃતિ ન હોય, ધર્મથી તદ્દન માણસ શૂન્ય એક પશુ રાષ્ટ્ર આખું ઊભું થઈ જાય છે. કેવું થઈ જાય? રાષ્ટ્ર ખરું, પણ કોનું? પશુઓનું રાષ્ટ્ર છે. વિવાહ સંસ્કારનું આયોજન શું કામ કરવામાં આવ્યું છે? આની જરૂર શું પડી? જો કહીને તો વાસનાને ક્ષીણ કરવાના હેતુ માટે આ વિવાહ સંસ્કાર હતો. કોઈ પણ પશુ ગમીન્યા મોઢા નાખતું હોય એના કરતાં એક ખીલે બંધાઈ જાય તો એક જગ્યાએ તરી અને પોતાનું જીવન પૂરું કરે. એમ વાસનાથી વાસિત થયેલું અંતઃકરણ માણસ ઈચ્છે તો પણ કંટ્રોલ કરવું ઘણું કઠણ થઈ જાય છે. તો એના માટે આપણા વેદ અને આપણા શાસ્ત્રો એવું કીધું કે ભાઈ એક જગ્યાએ લગ્ન કરી અને એમની સાથે જિંદગી વિતાવી, પૂરું કરવું. એટલે વિવાહ સંસ્કાર વાસનાને ક્ષીણ કરવાના હેતુથી છે. જે સ્ત્રીની સાથે, જે પુરુષની સાથે દેવ બ્રાહ્મણ અને અગ્નિની સાક્ષીમાં લગ્ન થયું હોય એ જ સ્ત્રીમાં, એ જ પુરુષમાં ભાવ રાખી અને ધર્મની મર્યાદામાં રહી અને જે સાંસારિક વ્યવહાર કરવામાં આવે છે તો એ સર્વ સ્ત્રી પુરુષોને નિષ્કામ ભાવથી, ભગવત ભાવથી જોવાના. અન્ય જે કોઈ સ્ત્રી હોય કે અન્ય જે પુરુષ હોય એણે બે જણાએ, સ્ત્રી અને પુરુષોએ, અર્થાત સ્ત્રીઓએ અન્ય પુરુષને અને પુરુષોએ અન્ય સ્ત્રીઓને ભગવત ભાવથી જોવાના.
જેની સાથે પરિણ્યા એમાં જ પત્નીનો ભાવ, એ સિવાય બીજામાં ભગવત ભાવ રાખવો. અને ગ્રહસ્થ એમ કહેવાય છે કે ગ્રહસ્થ હોવા છતાં પણ બ્રહ્મચારી જ છે. બોલો, આને ગ્રહસ્થ બ્રહ્મચારી કીધા, ગ્રહસ્થ સાધુ કીધા છે. લગ્ન વિવાહ એ કામનો વિનાશ કરવા માટે છે, વિકાસ કરવા માટે નથી. અને ધાર્મિક લગ્ન એક સંસ્કાર છે. સ્ત્રી એ ધર્મ પત્ની છે, કામ પત્ની નથી. આવું આપણા શાસ્ત્રો કહે છે. અને શ્રીજી મહારાજે આ જ વાત પ્રથમના 34માં વચનામૃતમાં જો ભૂલતો ના હોવ તો બતાવી છે કે અમારા આશ્રિતોએ પર સ્ત્રીનો ત્યાગ રાખવો, પોતાની સ્ત્રીનો પણ વ્રતના દિવસે ત્યાગ રાખવો અને ઋતુ સમયે સ્ત્રીનો પ્રસંગ કરવો. આ વચનામૃતમાં કીધું કે આવા સુખના ધામ, આવા પરમાત્મા મળ્યા પછી પણ જીવાત્મા ક્લેશને કેમ પામે છે? સર્વમાં સર્વ સાર વસ્તુ જો કોઈ હોય તો એ ભગવાન છે. અને એવા ભગવાન મળ્યા પછી પણ જીવ દુખ્યો કેમ રહે છે? તો ત્યારે મહારાજે એ વાત કરી કે પરમેશ્વરના વચનને મૂકીને જ્યારે આડો અવળો ડોલે છે ત્યારે ક્લેશને પામી છે. માટે ત્યાગીના જેટલા ધર્મ છે એ પ્રમાણે ત્યાગીએ રહેવું, અને ગ્રહસ્થના જેટલા ધર્મ છે એટલા એમાં ગ્રહસ્થએ રહેવું. એ પ્રસંગે મહારાજે આ વાત કરી. શું? કે ગ્રહસ્થ હોય એણે પણ પર સ્ત્રીનો ત્યાગ રાખવો, અને પોતાની સ્ત્રીનો પણ વ્રતના દિવસે, આજે 12 છે, ગઈકાલે શું હતું? એકાદશી હતી. ત્યાગ રાખવો, ઋતુ સમયે સ્ત્રીનો સંગ કરવો. અને વિવાહનો બીજો હેતુ, એક તો વાસનાને ક્ષીણ કરવી એ એક હેતુ હતો, અને બીજો હેતુ એવો હતો કે સંતાન પ્રાપ્તિ. સમાવર્તન સંસ્કાર વખતે ગુરુ પોતાના શિષ્યને આ આજ્ઞા કરતા હતા, પ્રજાતંતુ માં વ્યવચ્છેદછી, સંતતિની પરંપરાને તું તોડીશ નહીં. તો વૈરાગ નથી તો સંસારમાં રહ્યો છો, તો જે સંતતિની પરંપરા છે એને તોડવી નહીં. પુત્ર પ્રાપ્તિ માટે વિવાહ કરવામાં આવતા, અને જે આપણો રામ રાજ્ય સ્થપાણું એમાં રઘુ રાજાનું એ રામાયણ કાળમાં બહુ મહત્વ હતું. અને ક્યાંય પણ વાત લખાણીને રાજાઓ પછી ઘણા થઈ ગયા. રઘુ પછી શું કહેવાય, અજ થયા, પછી દિલીપ થયા, બધા ઘણા બધા દિલીપ રાજા ને અજ રાજા ને બધા ઘણા થયા, દશરથ રાજા. પણ કહેવાય શું? રઘુકુલ રીતિ. અને ભગવાન રામને દાસરથી કહેવાય, પણ છતાંય પ્રસિદ્ધિ તો ભગવાનની રાઘવ તરીકે છે. રઘુના જે છે એને શું કહેવાય? રાઘવ. એ રઘુ રાજા માટે કાલિદાસ કવિએ એમ કીધું, પ્રજાએ ગૃહ મેધિ નામ. સંતાનની પ્રાપ્તિ કરવા માટે જ રઘુવંશના રાજાઓ લગ્ન કરતા હતા, નહીં કે ભોગ માટે થઈને. એક રાજ ચલાવવું છે, રાજ પરંપરાને અકબંધ રાખવી છે, એટલે સંતાન પ્રાપ્તિ માટે જ રઘુવંશી રાજાઓ વિવાહ કરતા હતા. 3 પ્રકારના ઋણ છે. પહેલું ઋણ દેવ ઋણ છે, બીજું ઋણ ઋષિ ઋણ છે, અને ત્રીજું ઋણ પિતૃ ઋણ છે. દેવ ઋણ યજ્ઞ કરવાથી ચૂકવાય છે. અને સ્વામિનારાયણ ભગવાને સત્સંગીને આશ્રિતોને આજ્ઞા કરી છે કે અમારા આશ્રિતોએ સાત્વિક યજ્ઞો કરવા, અર્થાત ઇન્દ્રિયોની વૃત્તિઓ જ્યાં જ્યાં જાય છે ત્યાંથી એને પાછી વાળી અને બ્રહ્મ અગ્નિમાં હોમી, જેમ યજ્ઞ કરનારાને યજ્ઞ કરતાં કરતાં ભગવાનનું દર્શન થાય છે, યજ્ઞ નારાયણ પ્રગટ થાય છે, દર્શન આપે છે, એમ આવી રીતે યજ્ઞ કરતાં કરતાં બ્રહ્મ જે પોતાનું સ્વરૂપ એને વિશે પરમાત્માનું દર્શન થાય, એ એનું યજ્ઞનું ફળ છે. એટલે દેવ ઋણ શેનાથી ચૂકવાય? યજ્ઞ કરવાથી. માટે યજ્ઞ કરજો, વગર ધુવાડા કાઢે યજ્ઞ કરવાનું. હા બોલો, હોમવાનું ખરું, પણ ઇન્દ્રિયો જે વિષયમાં જાય છે ત્યાંથી પાછી વાળીને બ્રહ્મ અગ્નિમાં હોમવાની. અગ્નિ પણ ખરો, પણ નિર્ધૂમ અગ્નિ, ધુમાડા વગરનો અગ્નિ.
આવી રીતે કરવું. અને બીજું ઋણ છે ઋષિ ઋણ. ઋષિ ઋણ કેવી રીતે ચૂકવાય? તો કે અધ્યયનથી ચૂકવાય છે. આપણા ઋષિઓએ કોઠા બોરા ખાઈ નિસ્વાર્થપણે જે શાસ્ત્રો લખ્યા છે, જે લેખન કર્યું, એ કાંઈ તમે સામાન્ય નહોતું. મા બાપ એ ઝાડની શું કહેવાય પત્ર છાલ કાઢી એને વ્યવસ્થિત કરી, સાધનો નહોતા, એ હરખું કરીને પછી એમાં જે અક્ષરો કંડારવાન લખવા, ઓહો. અને પાછું એ બધું કર્યા પછી શિયાળો ઉનાળો ને ચોમાસું પાછા હાચવાના. એમાંય જો વરસાદ માથે પડ્યો, કાંઈ એવી ઈંક નહોતી કે વરસાદ પડે એટલે હુંસાઈ નહીં, રેળાઈ જતું બધું. એટલું સંરક્ષણ કરવું પડે. અગ્નિથી એ ગ્રંથને બચાવવા પડે, તેલથી બચાવવા પડે, ધાબા ન પડી જાય, હળગી ન જાય, ધ્યાન રાખવું પડે. અને વળી ઝાડની છાલ હોત, કોઈક આવ્યું હોત, કોઈક બકરું હોત ખાઈ જાય. પાંદડામાં લખતા પહેલા અને બકરું છે ને કાંઈ ન મૂકે. પાણીની મુનિ પત્રમાં લખેલું, એક બે પાંદડા ઉડી ગયા, બકરું ખાઈ ગયું. પછી જ્યાં જ્યાં સૂત્રો આવે ત્યાં પછી કંઈક અમુક અર્થ મળે નહીં. તે કે શું થયું? તો કે અજાભક્ષ, બકરું ખાઈ ગયું. કે અજાભક્ષ ન્યાય થઈ ગયો. અમુક સૂત્ર પાંદડામાં લખેલા તો ઓલો ખાઈ ગયું. તો હવે કરવું શું? પાણીની મુનિ તો લખીને બિચારા વૈયા ગયા, પણ શિષ્ય હાચવી ન હોય ક્યાં, અને બકરું ખાઈ ગયું. પછી લખવું પડે, કંઈક સૂત્ર મળે નહીં ને. તો આ કેમ છે? આનો નિયમ, આનું સૂત્ર? તો કે એ સૂત્ર છે ને અજાભક્ષ ન્યાય. લ્યો, એટલે ઋષિઓનું આપણા ઉપર ઋણ છે કે જેણે આટલું કર્યું. એના શાસ્ત્રોનું અધ્યયન પોતાની શક્તિ પ્રમાણે, પોતાની બુદ્ધિ પ્રમાણે અવશ્ય કરવું જોઈએ. મા બાપ, આપણા સાધુઓ, વચનામૃત, ભક્ત ચિંતામણી, નિષ્કુળાનંદ કાવ્ય, સત્સંગી જીવન જેવા ગ્રંથ, હરિલ્લા કલ્પતરુ, હરિચરિત્રામૃત સાગર જેવા કેટલાય ગ્રંથો, અને સ્વામિનારાયણ ભગવાને જો સ્વહસ્તે શિક્ષાપત્રી લખી હોય તો આપણે એનું અધ્યયન કરવું જોઈએ. એનું ઋણ છે આપણા. આપણે ક્યાં દક્ષિણા દીધી હતી? એ ગ્રંથો લખ્યા ત્યારે આપણે કાંઈ એ પુસ્તક છપાવવામાં કે કાંઈ આપણે 5 પૈસાની સહાય કરી નથી. અને એ આપણી પાસે માગતાય નથી. એમ કહે છે કે અમે જે આટલી મહેનત કરીને જે આ ગ્રંથો લખ્યા છે, તમે એનું અધ્યયન કરજો. એટલે એનાથી ચૂકવાય છે. અને ત્રીજું આવે છે પિતૃ ઋણ. એ એનાથી ચૂકવાય છે તો કે ઉત્તમ સંતતિ દ્વારા અદા કરાય છે. પિતૃ ઋણ ચૂકવવા માટે વિવાહ છે. આ બીજો એક પ્રકાર આવ્યો. અને વિવાહની અંદર વિશેષ વહન તે વિવહન કહેવાય. વિશેષ વહન એ વિવહન અર્થાત વિવાહ. સંસારમાં 2 જણે એક કાર્ય, એક જીવન રચી તેનું વહન કરવું, એટલે આ વિવાહ થયો. 2 જણા, કર્મ એક પાછું. 2 વ્યક્તિએ હારે રહીને જે વહન કરવું, આમ આઘા પાછું નહીં થઈ જવા. પેલું ગાડા વાળા કેમ 2 જણા 2 જોડ્યા હોય, એકાદો જો આઘો પાછો જાય ને તો ગાડું હરખું હાલે નહીં. હરખું આમ લાઈન બંધ શિસ્તબદ્ધ જો હાલે તો એ ગાડામાં જેટલા બેઠા હોય ને એને મજા આવે. એક સંસાર છે, જો પતિ પત્ની વ્યવસ્થિત હાલે તો એની પાછળની જે સંતતિ છે, એના પુત્ર છે કે દીકરી છે, બીજા પરિવારના સભ્યો છે, એને એ ગાડામાં બેહવાની મજા આવે. પણ હવે આ એક આમ તાણે ને એક આમ તાણે, ઓલા બેઠા હોય કે શું કરીએ, ઉતરી જાય, ઓલો કે ઉતરાય નહીં. હવે આપણા બાપુજીનું ગાડું છે, આપણે ઉતરાતું છે ગાડામાંથી, કે કરે હું મન કયો પછી. એટલે એની વ્યાખ્યા કરી, સંસારમાં 2 જણ એક કાર્ય, એક જીવન રચી એનું વહન કરે અને વિવાહ કહેવાય છે. સાયકલના 2 પૈડા છે, આગળનું પૈડું દિશાનો નિર્ણય કરે છે કે કઈ દિશામાં જાવું, ક્યાં જાવું, ક્યાં વળવું, આ બધું નક્કી કોણ કરે? આગળનું પૈડું. એટલે આગળનું પૈડું એટલે પુરુષ છે. ત્યારે પાછળનું પૈડું આગળના પૈડાને, ઓલાને વળવું હોય, ક્યાંક જાવું હોય, નિર્ણય કરતા હોય, પણ એને શક્તિ કોણ આપે? પાછળનું પૈડું. પાછળનું પૈડું જો શક્તિ ન આપે તો આગળનું પૈડું ક્યાંય ન વળી શકે, ન્યા ઊભું રહે.
તમારે દાન કરવું હોય પણ પાછળનું પૈડું જરાક શક્તિ આપે, કરો ને તમ તારે હું મૂંઝાવશો ભલામણા? તો હાવ સાચું કયો, થાય કે ન થાય? પણ એમ કે નહીં હો, હા, તો શું કરવું પડે? બેસી જવું પડે કે નહીં? ઊભું રહી જવું પડે, કારણ કે બ્રેક ને બધું ક્યાં છે? પાછળ છે બધું. અહીં ભલે આમ દબાવો, આમ તમે આગળ, પણ આગળ બ્રેક લાગે પાછળ, એટલે ત્યાંથી જેટલું છૂટું થાય એટલું કામ થાય છે. દાંપત્ય જીવનનું પણ આવું છે. જીવન યાત્રામાં પુરુષ એ દિશા નક્કી કરે છે અને સ્ત્રી એને શક્તિ આપે છે. દિશાની પણ જરૂર છે અને શક્તિની પણ જરૂર છે. લગ્ન એ સંસ્કાર છે, એમાં પ્રેમ, પવિત્રતા અને ત્યાગનું બહુ પ્રાધાન્ય છે. અને લગ્નમાં સુખ મેળવવા કરતાં સુખ આપવાનો વિચાર બહુ ઊંડો રહેલો છે, છતાં મુખ્યત્વે રહેલો છે. સુખ મેળવવાનું નથી એકબીજા પાસેથી, પણ એકબીજાને સુખ આપવાની ભાવના છે. એટલા માટે જેની સાથે લગ્ન ગ્રંથિથી જોડાયા એની પાસેથી સુખ મળશે આવી આશા રાખવા કરતાં હું એને સુખી કરીશ, આવી જો ભાવનાથી લગ્ન થતા હોય તો એવું લાગે છે કે લગભગ જીવનમાં કોઈ દી એકબીજાને દુઃખ ભોગવવાનો વારો ન આવે. આ તો એવું છે કે હું સુખી થઈ જાઉં, અને હું સુખી થઈ જાઉં અને સુખી થવા માટે આવ્યા હોય અને પછી જે ધાર્યું હોય એ સુખ ન મળે એના થકી, તો આનાથી કાંઈ મળતું નથી, મૂકવાનું પડતા. આ વિખવાદો વધી ગયાનું કારણ સુખ આપવાની ભાવના ઘટી ગઈ. લગ્નમાં સુખ આપવાની ભાવના હતી પણ સુખ લેવાની ભાવના થઈ, અને પરિણામ એ આવે છે કે થોડા દી ભેગા રહી શકતા નથી. કારણ કે ધાર્યું હતું એ સુખ મળ્યું નહીં. નક્કી કર્યું હતું લગ્ન કર્યા પછી માઉન્ટ આબુ જાહું, હનીમૂન જાહું, પણ હવે એ કાંઈ થયું નહીં. હવે શું કરવું? મૂકો પડતા, ને જે લઈ જાય ને હનીમૂન ને બીજે જ્યાં હોય ને બેંગકોંગ ને હોંગકોંગ ને ત્યાં ગોઠવો કાંઈ. એટલે ભાઈ સુખ આપવાની ભાવના હતી, સુખ લેવાની નહીં. આખી જિંદગી સાથે રહીને પસાર કરવી અને ઠેઠ સુધી પાકું રહેવું જોઈએ. અરે મન દુઃખ થાય ને તો એકબીજાનું સહન કરી લેવું જોઈએ, સુખ દુઃખમાં ભાગીદાર થવું જોઈએ. પ્રસંગ તો થાય પણ એનો ઉકેલ લાવી દેવો જોઈએ. ભાઈ નો પ્રસંગ થાય, ભેગા રહેલા પ્રસંગ તો પડવાના જ. વિવાહ દરમિયાન વર કન્યા અગ્નિ ફરતે 4 પ્રદક્ષિણાઓ કરતા, એમાં ધર્મ, અર્થ, કામ, મોક્ષની ભાવના હતી અને બંને એકબીજાના આધારે 4 પુરુષાર્થ સિદ્ધ કરતા હતા. પહેલા ધર્મ, અને ધર્મ દ્વારા અર્થ એટલે સંપત્તિ મેળવતા, અને એના દ્વારા કામ એટલે જે કાંઈ ઈચ્છા પૂરતી ભોગ, અને એ બધું કરતાં અંતે 2 જણા મોક્ષને પામે. એ આ 4 પુરુષાર્થો હતા. અને એમાં વર કન્યાને 7 ડગલા ચલાવવામાં આવતા અને 7 સ્થાનનો અધિકાર એને સોંપવામાં આવતો. તો હવે 7 ડગલા કયા? અત્યારે હાલશું ને આપણે તો મોડું થાય, પણ કાલ જરાક વહેલા આવી જાવ તો 7 ડગલાને આપણે ક્રમશઃ લઈશું. જેમ ધર્મ, અર્થ, કામ, મોક્ષ છે, એમ વિવાહ દરમિયાન 7 ડગલાની વાતો છે. પ્રથમ ડગલું કયું, દ્વિતીય ડગલું કયું, તૃતીય કયું, કાલ સવારે આપણે એ વાત કરશું.